ધંધાદારીઓએ કહ્યું કે અમે નાના માણસો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા ભાડાની જગ્યામાં પતરાના શેડમાં ધંધો કરીએ છીએ. જગ્યા કે બાંધકામ કરી શકીએ એટલા અમારી પાસે રૂપિયા નથી. ભાડાની જગ્યા ટૂંકી મુદત માટે જ મળે છે. એની અવધિ 11 મહિના કે 2 વર્ષ સુધીની જ હોય છે. એટલે એમ પણ પાકું બાંધકામ કરી શકતા નથી. 25 થી 25 દિવસ અમારા ધંધાને રાતોરાત સીલ મારીને બંધ કરી દેવામાં આવ્યા છે. એસએમસી દ્વારા એવું કહેવામાં આવે છે કે પતરાના શેડમાં એસએમસી દ્વારા કોઈપણ કમર્શિયલ એક્ટિવિટી માટે ટેમ્પરરી પરમિશન આપવામાં આવતી નથી. તો અમારે પરમિશન લેવા માટે ક્યાં જવું? આવી પરમિશન માટે એસએમસી દ્વારા વિચારણા કરીને કાયદો બનાવવામાં આવે. આ બધા પતરાના શેડ કોઈ એક દિવસ કે એક સત્રમાં બન્યા નથી. તો આટલા પ્રમાણમાં શેડ કોની રહેમ નજર હેઠળ શરૂ થયા? જો પરમિશનથી જ કાયદો નથી તો હાલમાં સીલ મારવામાં આવ્યા છે તે પતરાના શેડવાળી મિલકતોમાં પણ કાયદાના અમલીકરણમાં ભેદભાવ કરવામાં આવ્યા છે. એવો ભેદભાવ કેમ? સુરતમાં અંદાજિત 50,000થી વધારે પતરાના શેડમાં ધંધાઓ થઈ રહ્યા છે. જે બામ પબ્લિકને આંબે દેખાય છે તે 200 શેડને સીલ કેમ? અમારી આજીવિકાનું એક જ સાધન હતું જે એસએમસી દ્વારા સીલ મારીને બંધ કરવામાં આવ્યું છે. તો અમારું અને અમારા સ્ટાફનું ગુજરાન કોણ ચલાવશે? અમારા બાળકોના ભણતરનું શું? ઘરમાં આવતા મેડિકલ ખર્ચાઓ ક્યાંથી કરીએ? ઘરના ભાડા અને જગ્યાના ભાડા ક્યાંથી ભરીએ? હાલમાં અમે ઘર વગરના થઈ જઈશું કારણ કે ભાડા ભરવાનો કોઈ રસ્તો અમારી પાસે નથી. એવી રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત એ લઈને આવ્યા છે પતરાના શેડમાં જે અમારા ડોમ અચાનક રાતોરાત સીલ કરી દેવામાં આવ્યા છે એને ખોલવા માટે નિવેદન કરવા માટે આવ્યા છે. હવે અત્યારે અમે જ્યારે બધાને આવેદનપત્રો આપ્યા, કલેક્ટર શ્રી, મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, બધી જ જગ્યા ઉપર બધાને નિવેદનો આપવામાં આવ્યા છે. પણ કોઈએ કાંઈ ઉલ્લેખ આપ્યો નથી કે ઉપરથી ઓર્ડર આવશે તે થશે. ઉપરથી જેમ અચાનક ઓર્ડર આવી ગયો રાજકોટના અગ્નિકાંડ પછી આ સરકાર પ્રશાસન એવું અચાનક જ જાગી ગયું કે ભાઈ તમારું બધું ગેરકાયદે છે. તો 5 વર્ષથી વેરો શેનો લ્યો છો? વીજળી બિલ આવે છે તો શેનું વીજળી બિલ? તમે મ્યુનિસિપાલિટીની કચરાપેટી કચરો લેવા તો હું કામ આપો છો અમને બધી સુવિધા? અમારું બધું ગેરકાયદેસર જ હોય. અમે તો જો કે ભાડું જ છે, મકાન માલિક બીજા છે, પણ રાતોરાત તમને ખબર પડી કે અમારું ગેરકાયદે. અમને જાણ છે ત્યાં સુધી, હું શ્યોર નથી, અમને જાણ છે ત્યાં સુધી ઉપરથી જે ઓર્ડર આપવામાં આવ્યો છે એ ફક્ત ને ફક્ત ગેમ ઝોન માટે જ તે પ્રશાસનને કામ બતાવવા માટે લાગત સીલ મારી દીધા. સુરતની અંદર આજે 50,000 શેડ છે તો કેમ 200 જણાને સીલ કરવામાં આવ્યા? કેમ આવો અમારી સાથે ભેદભાવ? અમે તો ધંધા વગરના થઈ ગયા. 22 દિવસથી અમારો ધંધો બંધ છે. છોકરાનું સત્ર શરૂ થઈ ગયું છે. પૈસા દેવા, ફી દેવા માટે પૈસા નથી. અમે રોડ ઉપર આવી ગયા. કારીગરને પગાર શું દેવો? ભાડું તો અમારું ચાલુ જ છે. તો પ્રશાસનને નથી ખબર પડતી. આજે વેરો 20 દિવસનો ઓછો લે આ લોકો? નહીં લે. અમે શાંતિપૂર્વક પ્રદર્શન કરીએ છીએ પણ અમે નિવેદન કરવા માટે આવ્યા છે કે તમે અમને 60 દિવસનો અલ્ટિમેટમ આપો. 60 દિવસમાં અમે તમને બધા કાગળિયા રજૂ કરી દઈશું અને બધા કાગળિયા રજૂ કર્યા પછી જો અમારી એક બી મિસ્ટેક રહી જાય તો તમે ફરી વખત સીલ મારી દેજો.